રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પિતા સ્વર્ગવાસ જયદેવ નાયકની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું. હરિકૃષ્ણા ફાઉન્ડેશન અને સેવાલય દ્વારા ગાયત્રી મંદિર લાખવડ ખાતે સેવાલપમાં મોબિલિટી મિશન નિઃશુલ્ક આધુનિક કૃત્રિમ અંગ અર્પણ કાર્યક્રમ યોજાયો. સમગ્ર ગુજરાતમાં 255 જેટલા દિવ્યાંગ લોકોને કૃત્રિમ અંગ, હાથ, પગ, ઘોડી, વ્હીલચેર, ચાલવાની ઘોડી, વોકર, પાણીના 6 લીટરનો જગ અને ઘડિયાળ આપવામાં આવ્યા. ઉપરાંત 300 ભજન મંડળને સંગીત સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી. દિવ્યાંગ લોકોને જેના હાથ નથી, પગ નથી એવા લોકોનું 2 મહિના પહેલા અમે એક કાર્યક્રમ કર્યો હતો. એમના જે અંગો નથી એના માપ લીધા હતા અને આજે એ કાર્યક્રમમાં આ લોકોને એ અંગ આપવાનો કાર્યક્રમ લાખવડ મુકામે રાખવામાં આવેલો છે અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી આનંદના ગરબા જે બહેનોના મંડળ દ્વારા થાય છે એવા 301 મંડળોને પણ આજે અમે સંગીતના સાધનોની કીટ આપવાના છીએ. આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આ દેશમાં છેવાડાના માનવી સુધી, જરૂરિયાતવાળા સુધી કેવી રીતે પહોંચી શકાય એ માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કરતો હોય છે અને એ અન્વયે મેં પણ એક જવાબદાર કાર્યકર્તા તરીકે આમાં પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, મારા મિત્રો, અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ, અમારા પક્ષના શીર્ષ નેતૃત્વ સહિત સૌ લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે. બધાનો આભાર પણ માનું છું અને જે લોકોને આ દિવ્યાંગોને જે અંગદાન મળ્યું છે આજે તેઓ પોતાની આવનારી જિંદગી સુખેથી જીવે અને જે અંગ નથી એનું કૃત્રિમ અંગ મળ્યું છે એનો ઉપયોગ કરી અને પોતાનું બાકીનું જીવન પ્રગતિમય વિતાવે એવી આજે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. 255 જેટલા લોકો છે. કોઈને 2 હાથ નથી, કોઈને 2 પગ નથી, કોઈને 1 હાથ નથી, કોઈને 1 પગ નથી, પણ કુલ 255 જેટલા આજે કૃત્રિમ અવયવો આજે આપવામાં આવશે. હા, અમે અમારી રીતે ડિઝાઇન કરેલા છે અને એક હરિકૃષ્ણ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે એની જોડે ટાઈઅપ કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ. મહેસાણા જિલ્લા સમગ્ર ગુજરાતમાંથી લોકો આવેલા, રાજસ્થાનના છે, બીજા અન્ય જિલ્લાઓમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલો. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.